નમસ્કાર ગુજરાતના તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂતની અંદર। તો મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય કહી શકાય એવો એક નિર્ણય સામે આવ્યો છે। જે મિત્રો ખેડૂતો માટે મોટો નિર્ણય છે કે વગર વ્યાજે લોન આપવામાં આવશે। એકાદ મહિના પહેલા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાએ રાજકોટની અંદર પ્રેસ કોન્ફરન્સ કરીને જગતના તાત ખેડૂતોને વગર વ્યાજે લોન આપવાની જાહેરાત કરી હતી। ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંક બાદ સુરત જિલ્લા સહકારી બેંક ખેડૂતોની મદદે આવી છે। સુરત ડિસ્ટ્રિક્ટ બેંકે ખેડૂતોને 0% વ્યાજે લોન આપવાની જાહેરાત કરી છે। ખેડૂતોને 200 કરોડ રૂપિયાની લોન આપવામાં આવે તેવી બેંકના ચેરમેન બળવંતભાઈ પટેલે સુરત ડિસ્ટ્રિક્ટ સહકારી બેંક વતી જાહેરાત કરી છે અને ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે। બેંકે ખેડૂતો માટે આર્થિક સહાય જાહેર કરેલી છે, તેમાં ખેડૂતોને વગર વ્યાજે લોન આપવામાં આવશે। આ વર્ષે માવઠાના કારણે ખેડૂતોને ખૂબ મોટું એવું નુકસાન થયું છે, તેના કારણે ખેડૂતોને 1 એકર દીઠ 10,000 રૂપિયા ચૂકવવાની જાહેરાત બેંક દ્વારા કરવામાં આવી છે। જે ખેડૂતો પાસે 5 એકર જમીન હશે તેને 50,000 રૂપિયા મળશે। 3 વર્ષ માટે 0% વ્યાજે આ લોન આપવામાં આવશે અને 25,000 જેટલા ખેડૂતોને આનો લાભ મળવાનો છે। વ્યસન હોય તેવા લોકો માટે ખૂબ માઠા સમાચાર આવી રહ્યા છે। તમાકુ સિગરેટ મોંઘા થવાની શક્યતા જતાવાઈ રહી છે। ડિસેમ્બરમાં થનારી જીએસટી કાઉન્સિલની બેઠક જે 21 અને 22 ડિસેમ્બરના રોજ સંભવતઃ રાજસ્થાનની અંદર થઈ શકે છે, ત્યાં નિર્મલા સીતારમણ અને ભારતની અંદર તમામ રાજ્યોના નાણાં મંત્રાલયના નાણામંત્રીઓ, રાજ્યના મંત્રીઓ સાથેની બેઠક છે નિર્મલા સીતારમણની। તેમાં જીએસટી દરના વધારા ઘટાડાની વિશે વાત થવાની છે। તો ડિસેમ્બરમાં થનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ટેક્સના દરમાં ફેરફાર થઈ શકે છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર જીએસટી માળખાને સરળ બનાવવા માટે રચાયેલા મંત્રી જૂથે તમાકુ અને તમાકુને લગતા ઉત્પાદનો, એરેટેડ ડ્રિંક એટલે કે સોડા ડ્રિંક, કોલ્ડ ડ્રિંક વગેરે પર ટેક્સ રેટ હાલના 28%થી વધારીને 35% કરવાની ભલામણ કરેલી છે અને કુલ 148 વસ્તુઓનો ટેક્સ રેટ બદલવાની ભલામણ કરવામાં આવેલી છે। સાવધાન, ફેલાઈ રહ્યો છે કોરોના કરતા પણ ગંભીર વાયરસ। ફેલાઈ રહ્યો છે કોરોના કરતા ગંભીર વાયરસ માર્બર્ગ વાયરસ આફ્રિકાના કેટલાક દેશમાં ફેરવાયો છે। આ વાયરસને કારણે 15 દર્દીઓના મોત થયા છે। આફ્રિકાની આસપાસના દેશોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। આ વાયરસને કારણે આંખમાંથી લોહી પણ નીકળે છે। આ કારણોસર માર્બર્ગ વાયરસને બ્લીડિંગ આઈ વાયરસ તરીકે ઓળખવામાં આવે છે અને WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર આ વાયરસ ઇબોલાના પરિવારનો છે। આનાથી સંક્રમિત થયા બાદ મૃત્યુનું જોખમ રહેલું છે। સરકારી કર્મચારી અને પેન્શનર્સ માટે સારા સમાચાર સરકાર આપી રહી છે। રાજ્યના સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધેલો છે। રાજ્ય સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવાની છે। તેનો લાભ ગુજરાતના સરકારના વર્તમાન કર્મચારી અને પેન્શન વાળા લોકોને મળવાનો છે। હવે ગુજરાત સરકાર કર્મચારીઓને મોંઘવારી ભથ્થું 50%થી વધારીને 53% સુધી લઈ જવાનું વિચારી રહી છે। અમદાવાદના રિક્ષા ચાલકો માટે સારા સમાચાર આવ્યા છે। તો અમદાવાદના રિક્ષા ચાલકોને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વાસ્તવમાં હવે અમદાવાદમાં રિક્ષા ચલાવવા માટે રિક્ષાની અંદર તમારે મીટર ફરજિયાત લગાડવું પડશે। આ સાથે જો હવે રિક્ષામાં મીટર નહીં હોય તો ટ્રાફિક પોલીસ મોટી કાર્યવાહી કરશે। વિગત અનુસાર 1 જાન્યુઆરી 2025 થી મીટર વગરની રિક્ષાએ દંડ ભરવો પડશે। રિક્ષા ચાલકો ભાડું વધુ વસૂલતા હોવાની ફરિયાદ ઉઠી હતી, તેને લઈને પોલીસ ખાતા દ્વારા નિર્ણય લેવામાં આવેલો છે। ખેડૂતોને મળશે 15,000 રૂપિયાની સહાય। જે મિત્રો, ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે। સરકાર 1 કરોડ ખેડૂતોના ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવવાની જાહેરાત થઈ શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે, ત્યારે સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની સંપૂર્ણ કાળજી લઈ રહી છે। હવે ખેડૂતો માટે ટૂંક સમયમાં મોટો નિર્ણય આવી શકે છે। કુદરતી ખેતી અપનાવનારા ખેડૂતોને પ્રોત્સાહન ભેટ મળી શકે છે। ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટર રૂપિયા 15,000 થી લઈને 20,000 સુધીનું પ્રોત્સાહન ઇનામ મળી શકે છે। શક્ય છે કે સરકાર નેચરલ ફાર્મિંગ મિશનને મંજૂરી આપે અને જાગૃત ખેડૂત દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર 7.5 લાખ હેક્ટર જમીન કુદરતી ખેતીના દાયરામાં આવશે। 2500 કરોડના ખર્ચને મંજૂરી મળી શકે છે અને લગભગ 1 કરોડ કરતા વધારે ખેડૂતો તેનો લાભ લેવાના છે। આ પ્રોત્સાહિત રકમ સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે તેવું જાણવા મળેલું છે।
રવિ સિઝન વાવેતરને લઈને મોટા સમાચાર આવ્યા છે. તો રવિ સિઝનમાં ખેતી માટે મળશે સિંચાઈનું પૂરતું પાણી. મહીસાગર જિલ્લાના ખેડૂતો માટે એક સારા સમાચાર આવ્યા છે. રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે. તે માટે ભાદર ડેમમાંથી કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે. ડેમ સંપૂર્ણ ભરેલો હોવાથી 50,000 ક્યુસેક પાણી છોડાયું છે. જણાવી દઈએ કે ભાદર ડેમમાંથી પાણી છોડવામાં આવવાથી 3 તાલુકાની 8,000 હેક્ટર જમીનને પિયત માટે પાણી પૂરતું મળી રહેશે. 3 તાલુકાના 60 ગામ જેના ખેડૂતોને સિંચાઈ માટે આનો લાભ મળવાનો છે. ખાનપુરના 30, લુણાવાડાના 19, વીરપુરના 11 ગામોના ખેડૂતોને લાભ મળશે. ખેડૂતોની માંગ વધશે તેમ તેમ વધારે પાણી છોડવામાં આવવાનું છે. ગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપી રહી છે 12,000 રૂપિયા. જી હા મિત્રો, તમે સાચું સાંભળ્યું કે મોટા સમાચાર આવ્યા છે. તો ગુજરાત સરકાર દીકરીઓને આપી રહી છે 12,000 રૂપિયા. લગ્ન કરવા બાદ દીકરીઓને મળશે 12,000 રૂપિયા. એક તરફ દીકરીઓના જન્મદર વધારવા માટે ગુજરાત સરકારે વહાલી દીકરી યોજના શરૂ કરી છે. તેવી જ રીતે ગરીબ પરિવારોની દીકરી માટે લગ્ન માટે કુંવરબાઈ મામેરુ યોજના ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમાં દીકરીઓને સીધા તેમના ખાતામાં 12,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે. શું છે કુંવરબાઈ મામેરુ યોજના? તો જોઈએ તો સરકારી યોજના છે. લગ્ન કરવા દીકરી માટેની યોજના છે. ગરીબ પરિવારની દીકરીના લગ્ન માટે આર્થિક રીતે સહાય કરવા માટે તેને કુંવરબાઈ મામેરુ યોજના અંતર્ગત 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ રૂપિયા સીધા તેના બેંકના ખાતામાં જમા થશે. નબળા વર્ગની દીકરીઓને આ પ્રકારની સહાય આપવામાં આવશે. કુંવરબાઈનું મામેરુ યોજના SC વર્ગની કન્યાઓને, OBC વર્ગની દીકરીને અને આર્થિક રીતે નબળા પરિવારની દીકરીને લગ્ન કર્યા બાદ લાભ આપવામાં આવશે. PM સૂર્યઘર મફત વીજળી, 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. નરેન્દ્ર મોદી સરકાર આવી ઘણી બધી યોજના ચલાવી રહી છે જે તમારા ખર્ચને ઘટાડી શકે અને તમારા ખિસ્સામાં કેટલાક પૈસા બચાવી શકે. પ્રધાનમંત્રી સૂર્ય મફત ઘર મફત યોજના, મફત વીજળી યોજના, PM સૂર્યઘર મફત વીજળી યોજના આવી ગઈ છે મિત્રો. તો યોજનાનો લાભ લેતા લોકોની સંખ્યા સતત ને સતત વધી રહી છે. અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ 1.45 કરોડ લોકોની નોંધણી થઈ ગઈ છે. જો તમારું નામ નોંધણીમાં નથી કર્યું તો યોજનાનો લાભ મેળવવા માટે તમે જલ્દીથી અરજી કરી દેજો. આ અંતર્ગત આ વર્ષે ફેબ્રુઆરીમાં વડાપ્રધાન મોદીએ આ યોજના શરૂ કરી હતી. આ અંતર્ગત પાત્રતા ધરાવતા લોકોને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. તેમજ ઘરની છત, અત્યારે જે છત છે તેના ઉપર પેનલ લગાડવા માટે સરકાર સબસિડી તમને આપવાની છે. ખેડૂતોને મળશે 5,000 રૂપિયાનો હપ્તો. તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે છે. તમારા માટે ખૂબ ઉપયોગી સમાચાર આવી ગયા છે, કારણ કે સરકાર તમને બહુ જલ્દી નવા વર્ષે ભેટ આપવા જઈ રહી છે. આ વર્ષે તમને 2,000 રૂપિયા નહીં પરંતુ 5,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થશે. જણાવી દઈએ કે સરકાર માનધન યોજનાના હપ્તા અને PM કિસાન સન્માન નિધિ તરફથી મળી રહેલા હપ્તાને ક્રેડિટ કરવાની તૈયારી બતાવી રહી છે. એવા ખેડૂતોને જ માનધન યોજનાનો લાભ મળશે જેમણે આ માટે નોંધણી કરાવેલી છે. જાણકારી અનુસાર જાન્યુઆરી મહિનામાં જ માનધન યોજના હેઠળ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો અને માનધન યોજનાના 3,000 રૂપિયાની પેન્શન આપવાની તૈયારી સરકાર બતાવી રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના ખેડૂતોને મળશે 10 કલાક વીજળી. સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતોને 10 કલાક વીજળી મળશે. રાજ્ય સરકાર દ્વારા વધુ એક હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. તે અંગે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ જણાવે છે કે ખેડૂતોના હિતમાં રહેલી CM ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ખેડૂતોના મગફળી અને અન્ય ઊભા પાકોને બચાવવા માટે ખેતીવાડીના દરેક ગ્રુપને 10 કલાક વીજળી આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય મહત્વનો લઈ રહી છે. તેથી હવેથી સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને 8ના બદલે 10 કલાક વીજળી મળી જવાની છે. આધાર કાર્ડ ઉપર મળશે વગર વ્યાજે લોન. જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન. હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હતી ત્યારે સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની ડિસેમ્બર 2024 સુધી લંબાવી હતી. તો અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. યોજના હેઠળ નાના વેપારી અને સ્ટ્રીટ વેન્ડર્સ એટલે કે લારી ગલ્લા ધરાવતા લોકોને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વિટર ઉપર આ બાબતની માહિતી આપી છે. જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર કે અન્ય કોઈ નાગરિક છે તેને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજનાની લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે. રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય આવ્યો છે. જે મિત્રો ગુજરાતની અંદર લગભગ 73 લાખ કરતા વધારે રેશન કાર્ડ ધારકો છે. તેમના માટે ગુજરાત સરકાર દ્વારા એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો સસ્તા અનાજના વિતરણમાં ગેરરીતિઓ અટકાવવા માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
લાયસન્સ ધરાવતા ગુજરાત દુકાનદારો જ દુકાન ચલાવી શકશે. એટલે કે ગુજરાતની અંદર જેટલા પણ રેશન કાર્ડના વિતરણકર્તાઓ છે, રેશન વિતરણકર્તાઓ છે, તેની પાસે લાયસન્સ હશે તો જ તેઓ દુકાન ચલાવી શકશે. કોઈ પણ બીજા વ્યક્તિને પોતાનું લાયસન્સ ભાડે પણ નહીં આપી શકે. ઉપરાંત દુકાનદારોની બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે. એટલું જ નહીં, દુકાનદારે રજા રાખવી હશે તો પણ મામલતદારની મંજૂરી લેવી પડશે. હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે નહીં, અને સાથે ગુજરાતની અંદર જો અનાજની દુકાન બંધ રહેશે તો તે દિવસે જે વેપારી છે એણે અન્ય કોઈ વ્યક્તિને ચાર્જ સોંપવાનો છે, અને ચાર્જ કોને સોંપ્યો છે તેની જાણકારી પણ મામલતદાર કચેરીને આપવાની છે. આગળના એક મહત્વના સમાચાર જોઈએ તે પહેલા તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. તમે કયા ગામમાંથી આપણો વિડીયો જોઈ રહ્યા છો તે અમને કમેન્ટ કરીને જણાવી દેજો. આગળના સમાચારની વાત કરીએ તો 7.5 હોર્સ પાવર અને મોટરની મફત વીજળી મળવાની છે. જ્યાં મિત્રો ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે મહારાષ્ટ્ર સરકારની મુખ્યમંત્રી બલિરાજન મફત વીજળી યોજના લઈને આવી ગયા છે. આ યોજના હેઠળ 7.5 હોર્સ પાવર સુધીની મહત્તમ ક્ષમતાના કૃષિ પંપનો ઉપયોગ કરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. યોજનાનો લાભ 2029 સુધી આપવામાં આવશે. મહારાષ્ટ્રમાં ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે રાત્રે 10 કલાક અથવા દિવસ દરમિયાન 8 કલાક વીજળી આપવામાં આવે છે. આ મફત વીજળી યોજનાનો લાભ ખેડૂતોને ત્યારે જ આપવામાં આવે છે જ્યારે તેમની પાસે 7.5 હોર્સ પાવર સુધીનો પંપ હોય. જે ખેડૂતો પાસે 7.5 હોર્સ પાવર કરતા વધારેનો પંપ હશે તે ખેડૂતોએ પોતાનું વીજ બિલ જાતે જ ભરી દેવાનું છે. જો તમારા ઘરમાં આ 5 વસ્તુ હોય તો અત્યારે જ સરેન્ડર કરી દેજો તમારું રેશન કાર્ડ. રેશન કાર્ડ તો તમારી પાસે પણ હશે. દેશમાં ઘણી બધી એવી યોજના સરકાર ચલાવી રહી છે કે જે ગરીબ પરિવારોને મફત રાશન આપે. કોરોના કાળમાં શરૂ કરેલી યોજનાઓ હેઠળ દેશના 80 કરોડ લોકોને મફત રાશન મળે છે. આમ તો આ યોજનાઓ જરૂરિયાતમંદો માટે છે, પરંતુ લાલચમાં આવીને ઘણા બધા લોકો અને લાયક ન હોવા છતાં પણ પોતાનું કાર્ડ બનાવે છે અને મફત રાશનનો લાભ લેતા હોય છે. જો તમે પણ આવું કર્યું છે તો તમે સતર્ક થઈ જાઓ, કારણ કે સરકાર રેશન કાર્ડ ધારકોની ફરી એકવાર ચકાસણી કરી રહી છે અને આમાં પકડાવા પર ફાઇન અને જેલ બંને થઈ શકે છે. હકીકતમાં વાત કરીએ તો રાશન બનાવવા માટેના અમુક નિયમ હોય છે. જો આ નિયમો અને યોગ્યતાનું પાલન કરવામાં ન આવે તો સમસ્યા થઈ શકે છે. દેશમાં લાખો લોકો આ નિયમો વિરુદ્ધ રેશન કાર્ડ બનાવી રહ્યા છે. હવે સરકાર આની તપાસ કરી રહી છે અને જે લોકો નિયમોનો ભંગ કરતા હશે તેમના ઉપર સખત કાર્યવાહી થઈ શકે છે. તેથી તમે પણ જાણી લો મિત્રો કયા કયા લોકો આને લાયક નથી. વાત કરીએ તો ઘરમાં જો તમારી પાસે આટલી ચીજ વસ્તુ છે તો તમારા ઘરમાં પણ કાર, ટ્રેક્ટર જેવા 4 વ્હીલના સાધનો છે તો તમે રેશન કાર્ડ માટે અયોગ્ય છો. તમારા ઘરમાં ફ્રીજ, એસી કે કોઈ લક્ઝરી છે તો તમે પણ આ અરજી નથી કરી શકતા. એટલું જ નહીં, તમારી વાર્ષિક આવક ગામમાં રહીને 2 લાખ રૂપિયા અને શહેરમાં રહીને વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી વધારે છે તો પણ તમે રેશન કાર્ડ નથી રાખી શકતા. આ સિવાય તમારા ઘરમાં કોઈ લાયસન્સ વાળો હથિયાર છે અથવા તો તમે કોઈ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરો છો તો પણ તમે રેશન કાર્ડ રાખી શકશો નહીં. અને ઘરમાં કોઈની પાસે જો સરકારી નોકરી હોય તો પરિવારમાંથી તેને રેશન કાર્ડ માટે અયોગ્ય ગણવામાં આવે છે. ઇન્કમ ટેક્સ તમે ભરો છો, ફ્રીજ, એસી જેવી લક્ઝરી ચીજવસ્તુઓ વાપરો છો તો પણ તમે રેશન કાર્ડ માટે અયોગ્ય છો. તેથી તમારા માટે એક સારું રહેશે કે તમે પોતાની જાતે જ રેશન કાર્ડ સરેન્ડર કરી દો. હવે મિત્રો, કેટલી જમીન ધરાવતા લોકો રેશન કાર્ડ રાખી શકે તો લોજિસ્ટિક વિભાગના નિયમ અનુસાર તમારી પાસે 100 યાર્ડથી વધુ ઘર કે જમીન હોય તો તમે રેશન કાર્ડ માટે યોગ્ય નથી. તમે આમાંથી કોઈ પણ ચીજ રાખો છો તો સારું રહેશે કે પોતાનું રેશન કાર્ડ જિલ્લાના લોજિસ્ટિક વિભાગમાં જમા કરીને પોતાનું નામ દૂર કરાવો. અને સરકાર દ્વારા તપાસમાં તમને જો પકડવામાં આવશે તો મોટું ફાઇનની સાથે તમને એટલે કે દંડની સાથે તમને જેલની સજા પણ સરકાર કરી શકે છે. દરેક લોકોના પૈસા થશે ડબલ. જે મિત્રો કેવીપી ખાતામાં જમા કરાયેલા નાણાં કેટલા સમયમાં બમણા થશે તો વાત કરીએ તો કિસાન વિકાસ પત્ર દ્વારા યોજના પર 7.5% વ્યાજ આપવામાં આવે છે. તમે જો આ સ્કીમમાં ગમે તેટલા પૈસા રોકી શકો છો. તમારા પૈસા જ્યારે પાકશે એટલે કે મેચ્યોરિટી થશે ત્યારે સીધા પૈસા ડબલ થઈ જવાના છે. તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કરો કે 1 કરોડ રૂપિયાનું, 115 મહિના બાદ તમારા પૈસા સંપૂર્ણ ગેરંટી અને સુરક્ષાની સાથે બમણા થઈ જશે. પોસ્ટ ઓફિસની કેવીપી સ્કીમ એટલે કે કિસાન વિકાસ પત્ર સ્કીમ 115 મહિના એટલે કે 9 વર્ષ અને 7 મહિનામાં પરિપક્વ થાય છે અને પરિપક્વ થાય ત્યારે તમે જે રોકેલા પૈસા છે તેના કરતા ડબલ પૈસા તમને મળવાના છે. બોરવેલ નખાવવા માટે 90% સબસિડી. જે મિત્રો સુરતની અંદર કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી છે. જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે. ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે 90% જેટલી સહાય આપવામાં આવશે. CR પાટીલે કહ્યું કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 24,000 જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે.
અને CR પાટીલે કહ્યું કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણા બધા ફાયદા થવાના છે. મોદી સરકારની મોટી જાહેરાત. જે મિત્રો મોદી સરકારે એક મોટી જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ ફેબ્રુઆરી 2024માં સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી. યોજના હેઠળ સરકારે પાત્રતા ધરાવતા લોકોને 300 યુનિટ મફત વીજળી આપવાનો દાવો કર્યો હતો. આ માટે સરકાર દ્વારા ઘરની છત પર સોલર પેનલ લગાડવા માટે સબસિડી આપવામાં આવતી હતી. તેના પર આપવામાં આવતી સબસિડીની રકમ 78,000 રૂપિયા રાખવામાં આવી છે. આ યોજનાને લઈને એક અપડેટ આવ્યું છે. સરકાર PM સૂર્યઘર યોજના હેઠળ લોકોને વહેલી તકે સબસિડી આપવાનો વિચાર કરી રહી છે, જેથી હવે લોકોને વધુ રાહ ન જોવી પડે. આધાર કાર્ડની સાથે હવે તમારો જમીનનો સર્વે નંબર લિંક કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એગ્રીસ્ટેક યોજના અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રી અભિગમ માટે આધાર કાર્ડ સાથે તમારી જમીનનો સર્વે નંબર લિંક કરવામાં આવશે અને સરકાર તરફથી તમને 11 ડિજિટનો યુનિક ID નંબર આપવામાં આવશે, જે તમારી ખેડૂત તરીકેની એક ડિજિટલ ઓળખ હશે. તેના દ્વારા તમે બજાર ભાવ પણ જાણી શકો છો. કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત ધિરાણમાં પણ સરળતા રહેશે. ખેતીવાડી, બાગાયતી, પશુપાલન યોજનાઓની માહિતી પણ તમે સરળતાથી મેળવી શકો છો અને ફોર્મ ભરવામાં પણ તમારે કાર્ડ દ્વારા તમારે સરળતા રહેવાની છે અને એની આરોઆરમાં સુધારાની માહિતી અપડેટ થશે વગેરે જેવા કામમાં તમારે કાર્ડ મદદરૂપ થવાનું છે. તમામ ખેડૂતોને મળશે 20,000 રૂપિયા. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ અને શાકભાજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે અને 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર તમને ફાળવવામાં આવવાના છે. કિસાન પરિવહન યોજના અંતર્ગત 75,000ની સહાય. જે મિત્રો જે ખેડૂતોને માલવાહક વાહનની ખરીદી કરવી હોય તેમને મિત્રો 75,000 રૂપિયા સુધીની સહાય મળશે. કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે. જે ખેડૂતો પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તેમને 75,000 રૂપિયા સુધીની સુવિધા મળવાની છે. કઈ રીતનો લાભ મળશે? તો જે ખેડૂતો નાના છે, સીમાંત ખેડૂતો છે, SC/ST વર્ગની મહિલાઓ છે તેમને 35% અથવા તો 75,000 રૂપિયાની સહાય મળશે અને જે ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો અન્ય ખેડૂતો છે તેમને 25% અથવા તો 50,000 રૂપિયા સુધીની સહાય મળવાની છે. બીજી વાત કરીએ તો મિત્રો ખાતર લેવા માટે 15,000ની સહાય. જે મિત્રો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજના ચલાવવામાં આવી રહી છે, ત્યારે ખેડૂતોના કલ્યાણ માટેની યોજનાનો ખેડૂતોને સીધો લાભ મળે તેવા હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે જેવી યોજના બહાર પાડવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ અનેક યોજના ઓનલાઈન મૂકવામાં આવતી હોય છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પાકને પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય છે. તેમાંથી અમુક પોષક તત્વો ખેડૂતો જમીનમાંથી મેળવે છે પાક અને અમુક પોષક તત્વો ખેડૂતોને આપવાના હોય છે. ત્યારે નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, યુરિયા, પોટેશિયમ વગેરે ખેડૂતોએ બહારથી લાવીને ઉમેરવાના હોય છે. ખેડૂતોને રાહત દરે ખાતર મળી રહે તે માટે બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના નામની યોજના બહાર પાડવામાં આવી છે. યોજના દ્વારા યોજનાનો લાભ આપવામાં આવશે. 15,000 રૂપિયા તમારા સીધા ખાતામાં નાખવામાં આવશે. ઓનલાઈન એપ્લિકેશન તમારે આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની છે. લાભાર્થી ખેડૂતોને લાભ લેવા માટે જે પાત્રતા ધરાવતા જે માપદંડ છે તે માપદંડ અનુસાર જેટલા પણ ખેડૂતો છે તેમને લાભ આપવામાં આવશે. આ તાજા મુખ્ય સમાચાર. નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી જોતા રહો આપણી YouTube ચેનલને. જય કૃષિ વિજ્ઞાન.